બોટાદમાં સ્કૂલ બસનો અકસ્માત, બે બાળકો ઘાયલ થયા છે। તુરખા રોડ પર સ્કૂલ બસનો અકસ્માત થયો છે અને કષ્ટભંજન વિદ્યા મંદિર શાળાની બસનો અકસ્માત થયો છે। વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત થયો છે। બ્રેક ફેલ થઈ જતા અન્ય બસ સાથે બસ અથડાઈ હતી। અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ છે। અકસ્માત બાદ તમામ વિદ્યાર્થીઓને નજીકના સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને વિદ્યાર્થીના વાલીઓએ બેદરકારી દાખવી હોવાના સવાલ પણ ઉઠાવ્યા છે। आप कायमी ड्राइवर छो के આજ નથી માટે તમે બપોર અને આ કાયમી ડ્રાઈવર કોણ છે ને આજ આપણે શા માટે તમે આવ્યા છો? એ ભાઈબંધ હતો બહાર ગયો કિન્ની બદલીમાં હું આવ્યો। બસ અકસ્માત ડ્રાઈવર અને સ્કૂલની બેદરકારીના હિસાબે અકસ્માત થયેલો છે। છોકરાઓને પહેલા આગળની સીટોમાં ડ્રાઈવરની કેબિનમાં છોકરાઓને બેસવા દેવા પડે નહીં। આ લોકો કાયમ માટે છોકરાઓને ડ્રાઈવરની કેબિનમાં બેસાડે છે। આવી અનેક વાર સૂચન કીધા સહિત તો પણ આ લોકો બેસાડે છે। ઘણી વખત ફરિયાદો કરેલી છે।